એ વાતચીત કરો ને. કેમ બધા થાય બધા આપડે શેરકાટ છે આમાં. દાદા એમનો પરિચય કરાવો. એ જૈન ફિલોસોફીમાં પીએચડી કરે છે પૂનામાં. એમએ પાસ થયા છે અને હવે પીએચડી નું 2 વર્ષથી પૂનામાં કરે છે. 25 વર્ષની ઉંમર છે. એની 25 વર્ષની ઉંમર છે. એમએ પાસ થયો છે. જૈન ધર્મની ફિલોસોફી પીએચડી કરે છે. બરોબર છે. 25 ઉંમર છે. શું પાસ થયો? એમએ થઈ ગયો. એમએ થઈ ગયો. હવે જૈન ધર્મ પીએચડી કરે છે ફિલોસોફી. બહુ સારું કહેવાય. એટલે આપની પાસેથી જાણવા માંગે છે કે કેટલા વર્ષની ઉંમર પછી આવો બધો યોગ આપને બાજી ગયો. એટલે એ જાણે ને, એને જાણવા માંગે છે કે આપણે કેટલા વર્ષની ઉંમર પછી આ યોગ બાજ્યો ગયો. અને એવું છે ને આ ભાઈ, આ તો કોઈ નાનપણ માંથી યોગ બાજી ગયેલો. કૃપાલબેન જો નાનપણ કેવો થતો યોગ બાજી ગયો. એમને 18 વર્ષની અંદર કેટલું બધું લખાણ કર્યું છે. શું આજ 60 વર્ષના માણસ સમજી ના શકે એવું લખાણ કર્યું. એટલે આ તો બધું યોગ ભ્રષ્ટ પુરુષો છે. આપડા યોગ ભ્રષ્ટ એટલે ગયા અવતારનો જે યોગ હોય ત્યાંથી પાછો નવે અવતારથી પાછો એ યુક્તિ સર ચાલુ કરે. જો આ તો ફક્ત વ્યવહારથી એકડો બગડો તગડો પાછું ફરી ગણવું પડે છે. બધું અનંત અવતારથી આનો આ શીખેલા છે. અને તેથી એકદમ આવડી જાય છે. સ્કૂલમાં જાય છે છોકરા ત્યાંથી પાસ થઈ જાય છે. કારણ કે એને શીખેલા છે. એને ફરી આવરણ આવ્યું છે. ફરી આવરણ દૂર થાય એટલે આવડી ગયું. કોઈને એક ફરો વાંચે તો આવડી જાય. કોઈ ચિત્તનું ઠેકાણ ના હોય તો 5 વખત વાંચે આવડે. ચિત્તનું ઠેકાણ આવી ગયું બધું રેગ્યુલર છે. જગત કોણે બનાવેલું એવું લાગે છે? સહજપણે છે. પહેલેથી જ છે. એમ કોઈ કરતા નથી. પહેલેથી જ છે. સહજપણે છે. હા, એટલે અનાદિનું જ છે. અનાદિનું છે. એનું બનાવનાર હોય નહીં. શું કહ્યું? અનાદિનું કોઈ બનાવનારની જરૂર નહીં નથી. ફોરેનના સાયન્ટિસ્ટો પર પૂછે છે કે આ ગોડ ઇઝ ક્રિએટર કેમનું ખોટી વાત તમે કેમ કહો છો કે છે? મેં કહું હું એવું નથી કહેતો ખોટી વાત છે. એવું ગોડ ઇઝ ક્રિએટર ઇઝ કરેક્ટ બાય ક્રિશ્ચિયન વ્યૂ પોઈન્ટ, બાય ઇન્ડિયન વ્યૂ પોઈન્ટ, બાય મુસ્લિમ વ્યૂ પોઈન્ટ, નોટ બાય ફેક્ટ. બાય ફેક્ટ ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ છે. શું છે બાય ફેક્ટ? શું મેં કહ્યું? ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ છે. તમે હું ભેગા થયા એ એવિડન્સ છે ને આધારે તે અહંકાર થી માણસ એમ બોલે હું ભેગો થયો પેલો કે હું ભેગા થયા. એ આખા બધું એવિડન્સ દબાઈ જાય છે. અહંકાર સિવાય તપાસ કરવા જાય તો સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એટલે એટલા બધા સંયોગો સમજવામાં ના આવે એવા સંજોગો ભેગા થાય ને આ કામ થાય. એટલે ફોરેનના સાયન્ટિસ્ટ ને કહું છું કે કોણ આ જગત કરાવે? ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ છે. એટલે એ લોકો સમજી જાય છે. પછી પુનર્જન્મ પૂછે છે. પુનર્જન્મ શું હતો? એમાં ફ્રેન્ચ સાયન્ટિસ્ટ હતો, માઇક્રોબાયોલોજીસ્ટ હતો. 60-65 વર્ષની ઉંમરના હતા. ઔરંગાબાદ એરોડ્રોમ પર મળ્યા હતા. એમને પુનર્જન્મ સમજવું હતું. આ શું તમારે જરૂર પુનર્જન્મની? તમે ફાયદો છો? અમારા ક્રાઇસ્ટ ના પાડે છે. એ સંબંધી વિવેચન નથી પુનર્જન્મ સુધી. આ ના પાડ્યું નથી પણ પુનર્જન્મ છે એવું જ લખ્યું નથી. એટલે અમે જાણે છે જ નહીં. નથી પુનર્જન્મ નથી એવું તો લખ્યું જ નથી એમને. જો પણ એ પુનર્જન્મ છે જ એવું લખ્યું નથી એટલે અમે એમ જાણે પુનર્જન્મ જેવી કોઈ વસ્તુ નથી. અને તે હિન્દુસ્તાન સિવાય બીજા બધા લોકો એવું જ માને છે. અને હિન્દુસ્તાનના 60 કરોડ માણસ હોય તે એકલા જ નથી માનતા. એટલે અમને એમ લાગે છે વોટિંગ તરીકે હિન્દુસ્તાન ખોટો છે. વોટિંગ લેવા જઈએ આ જમાનો વોટિંગ નો છે ને તો હિન્દુસ્તાન ને ખોટું છે. પણ અમને હજુ શંકા પડે છે કે હિન્દુસ્તાનના લોકો તદ્દન ગાડું તો ના જ માને. એટલે પાછી અમે તપાસ કરવા ફરી આવ્યા. તપાસ કરીને તપાસ કરી આ બધે તપાસ કરીને હું પાછો દઉં છું. તમે શું તપાસ કરી? બધા એમ કે છે કે પુનર્જન્મ છે પણ છે જ નથી બોલતા. કે બધા એમ કે છે બોલે છે પણ જો છે જ બોલે માથે વજન નથી આપતા. હા તો મને અમને અમારે જે પૂછવું છે એનું સાધન મળી આવે. પછી કેટલાક માણસ એમ પૂછ્યું કે ભાઈ છે જ ના બોલો પણ અમને કઈ ડેટા તો આપો એનો.
શા આધારે તમે માનો છો તે? કારણ કે છે કોઈ 8 વાગે જન્મે છે, 8 વાગે એક માણસ અહીં આગળ જન્મે છે, ગરીબ નતા જન્મે છે, એક શ્રીમંત નતા જન્મે છે, એકને આપણે કરવા સમજ પાડી ને બધી સમજ પાડી નથી. એવી આપણા લોકો એમને કહે છે, આવું બધું વાંચેલું હોય તેવું એમને કહે છે. ત્યારે એ લોકો એક જ જવાબ આપે છે કે તો ભગવાનની મરજી હતી, ગોડ વિલ કે છે. શું કહે છે? શું રહ્યું પછી આપણે જવાબ આપવાનો? ભગવાનની મરજી કે ગરીબ નતો જન્મ આપવો છો અને શ્રીમંત નતો આપવો છે, અને લૂલો કરવો છે, અને લંગડો કરવો છે, અને આમ કરવો છે. એ તો ભગવાનની મરજી ગઈ, એટલે પછી જવાબ આપવાનો. એટલે આપણું બધું પાછું પડ્યું. પછી મને કે છે તમે કઈ કહેવા માંગો છો, કઈ કહેવા માંગો છો કે છે? જરૂર નથી અત્યારે આટલા. એટલે મારે કેવું પડે છે કે પુનર્જન્મ છે જ. તમે કે સોલ્યુશન આપશો તો જોડે 5 વર્ષ રહું. તમે સાયન્ટિસ્ટ માણસ થઈને 5 વર્ષ મારી જોડે રહો. તમે આટલા મોટા સાયન્ટિસ્ટ માણસ થઈને 5 વર્ષ મારી જોડે રહો તો તમને વખતની કિંમત જ નથી. મારા મિનિટ બગાડશો નહીં તમે. શું કહ્યું? હું તમને આપીશ બધું, પણ મારો ટાઈમ ના બગાડશો. કહ્યું 5 મિનિટ તમે 5 વર્ષ રહેવાનું જોડે રહેશું બધું. અને આ સોલ્યુશન ફક્ત પુનર્જન્મનું સોલ્યુશન અમને માન્યામાં નથી આવતું કે આવડા મોટા ક્રાઇસ્ટ. મને કહે છે ક્રાઇસ્ટ ની કઈ ભૂલે છે? ક્રાઇસ્ટ ની જરાય ભૂલ નથી. તમને ભૂલ લાગતી હોય તો ક્રાઇસ્ટે જે માર્ગદર્શન આપ્યું છે, જે ધર્મ લખ્યો છે, એ એની કક્ષામાં પૂર્ણ છે. શું કહ્યું? એની દ્રષ્ટિએ 100% સાચો છે. એની કક્ષા છે એમાં એ પૂર્ણ છે, અને એથી આગળ ઘણું જાણવાનું બાકી છે. બરાબર છે બધું પૂર્ણ. એથી આગળ તમારે ઘણું જાણવાનું બાકી છે. એટલે પછી મને કે તે તો અર્થ એનો અર્થ એટલો થયો કે તમારા જોડે ના રહું તો પછી એને તમે કહેવા જ નથી માગતા. ના, પ્લેનમાં તમને સમજાઈ દઈશ, હું તમને પ્લેનમાં જ જતો સમજાઈ દઈશ. પણ હું તમને એનો બેઝિક આપીશ. કહ્યું વિગતવાર હું ટાઈમ મને નથી, અને તમે સાયન્ટિસ્ટ હો એટલે મારે વિગતવાર કહેવાની જરૂર નથી. તમને બેઝિક મળી જાય એટલે બહુ થઈ ગયું. એટલે પછી રસ્તામાં એને બેઝિક આપી દીધું. સચ્ચિદાનંદ એને કરેક્ટ કહી દીધું પુનર્જન્મ છે. બસ એટલું જ આપણે જોઈએ છીએ. અને એ લોકોને તો એ લોકો ધર્મ જ એ ઇન્દ્રિય ધર્મ જ સમજ્યા છે આખું જગત. શેમાં સમજ્યા? ઇન્દ્રિય ધર્મ. કારણ કે એને પુનર્જન્મ જ્યાં સુધી સમજ્યો નથી માણસ, ત્યાં સુધી અધ્યાત્મ બોલવું, એક વાંચવું એ બધી કલ્પનાઓ છે. શું છે? એ અધ્યાત્મ ને સમજતું નથી આખું વર્લ્ડ. અધ્યાત્મ તો પુનર્જન્મ સમજ્યા પછી અધ્યાત્મ હોય છે. પુનર્જન્મ સમજમાં આવ્યા પછી ભલે વિગતવાર ના સમજમાં આવે, પણ લોકોના કહેવાથી અને સમજમાં આવે, અને પોતાની ખાતરી તો થાય છે ને. ભલે બીજાને ના સમજાઈ શકે, બરાબર, પણ પોતાની ખાતરી હોય છે ને કે પુનર્જન્મ છે જ. એટલી શ્રદ્ધા હોય છે ને. એટલે પુનર્જન્મ તો બહુ મોટામાં મોટું જ્ઞાન છે. એ જ્ઞાન થયા પછી ત્યાર પછી વિતરાગ હોય. વિતરાગોના મિથ્યાત્વ ગુંઠાણ નથી આવતા. તો મિથ્યાત્વમાં ભેદ પાડ્યો અમે અહીંયા અજ્ઞ અને મિથ્યાત્વ. હિન્દુસ્તાનમાં ભેદ પાડ્યા કે આ અજ્ઞ અને આ મિથ્યાત્વ. એનું શું કારણ? કે હિન્દુસ્તાનમાં બધા વેદાંત ધર્મ છે અને જૈન ધર્મ છે. તે જે વિતરાગો મોક્ષે લઈ જશે એવું જે જાણ્યો સમજ્યા એને મિથ્યાત્વ મૂક્યા, અને બીજા દેવો લોકો મોક્ષે લઈ જશે એવું જેને જાણ્યું તેને અજ્ઞામાં મૂક્યા. શું કહ્યું? મિથ્યાત્વ ગુંઠાણામાં ના મૂક્યા. સમજાયું? ના સમજાયું? નહીં ફરી પૂછ ને. ફરી ના સમજાયું કે છે, ના સમજાયું. હા, ફરી પૂછ ને. શું ના સમજાયું? આ જરા પાણી રાખ. હા, દે. કે મિથ્યાત્વમાં ના મૂક્યા તો પછી શેમાં મૂક્યા એમને? અજ્ઞામાં. અજ્ઞ મિથ્યાત્વ એ ગુણ છે. શું છે? ગુણ સ્થાન છે. શું છે? ગુણ સ્થાન. એ કીધું નહીં, પદવી છે. એ તો કોઈ પણ માણસ મિથ્યાત્વી મોટો મહાન પુરુષ કહેવાય.
એ તો પદવી કહેવાય. શું કહ્યું? મિથ્યાત્વ ગુણસ્થાન. શું કહ્યું? ભગવાને એનું નામ પાડ્યું, ભગવાન મિથ્યાત્વ ગુણસ્થાન. એ ગુણસ્થાન મિથ્યાત્વ ગુણસ્થાન જેવી તેવી વસ્તુ નથી, અને અજ્ઞ એ ગુણસ્થાન નથી. શું કહ્યું? એ અજ્ઞાનતાના આધારે જેમ ફાવે અમૃત એમ કરે છે, ક્રિયાઓ સારી કરતો હોય ખોટી કરતો હોય એ બધું અજ્ઞાનતાના આધારે. તો ને પણ અહીં તો એ જાણી બેઠો છે કે વિતરાગો જ મોક્ષ લઈ જાય વાત. કેટલું જ એને શ્રદ્ધા બેઠી ત્યાંથી અહીં મિથ્યાત્વ ગુંઠાણમાં આવ્યો. અગ્રહિત મિથ્યાત્વ કહે છે તો શું કે છે? અગ્રહિત મિથ્યાત્વ. અગ્રહિત મિથ્યાત્વ કે છે એ શું? શું? અગ્રહિત મિથ્યાત્વ. હા? અગ્રહિત. ઓહો. એ ગ્રહિત મિથ્યાત્વ પછી અહીંયા આગળ મિથ્યાત્વ ગુંઠાણમાં શરૂઆત થાય ત્યારે અગ્રહિત હોય છે બિગિનિંગમાં. શું કહ્યું? એ ગ્રહિત મિથ્યાત્વ કાઢવું ગ્રહિત મિથ્યાત્વ કાઢવું શું? અગ્રહિત તો સહેલું. એને તો આપણે તરત જ આમ એ અગ્રહિત એટલે બીડા ને એ બીડા હોય ને તે તાજા તોડી લાઈન મૂક્યા તે તરત જ તાવડી મૂક્યા ભરકો ભરી જાય વાર ના. પેલા ચડશે નહીં, પેલા ચડે નહીં. તમે ચડાય કરો તો નથી. કારણ ગૃહિત મિથ્યાત્વ છે. શું છે? ગ્રહિત મિથ્યાત્વ. તને સમજે ને? ગૃહિત મિથ્યાત્વ એટલે આ મિથ્યાત્વ ગ્રહણ કર્યું ઉઠતું એને. એટલે મતાગ્રહ થઈ ગયો. હે? મતાગ્રહ થઈ ગયો. આ મતાગ્રહ થઈ ગયો. એ બધા મતભેદ કચ્છો આપણને કઈ નડનાર નથી. જેને ઉપર માઇન્ડ રાખવું છે ને તેને કશું કરનાર. જેને એમાં પડવું ટેસ્ટ આવે છે તે જ એમાં બેઠે છે. બાકી ઓપન માઇન્ડ વાળા કેટલા બધા હોય છે મેં જોયા છે. ઓપન માઇન્ડ વાળા મારું માઇન્ડ ઓપન જોઈએ, આવું ના હોય. ગ્રહિત મિથ્યાત્વ સમજાયું? હા, એ સમજાય. આપડા જૈન ના પારિભાષિક શબ્દ હોય તો બધા પૂછજે તને, કારણ કે તારે એમાં જરૂર તારે સિમ્પલ અને શોર્ટમાં દાદાની ડેફિનેશન બહુ સિમ્પલ અને શોર્ટ મને એક્ઝેક્ટ ટુ ધ પોઈન્ટ તમને મળશે. ને પેલું વિવરણ કરતા જશો તો સેન્ટર નહીં મળે. ઉપાદાન અને નિમિત્ત કારણ જે છે એમાં નિમિત્ત કારણ કઈ કરે છે કે નથી કરતું? એમનો ભાઈનો પ્રશ્ન છે કે ઉપાદાન અને નિમિત્ત આ બે છે, એમાં નિમિત્ત કશું કરે છે કે નથી કરતું? નિમિત્ત ના હોય તો ઉપાદાન કઈ કામ ન કરી શકે. નિમિત્ત ના હોય તો ઉપાદાન કઈ કામ ન કરી શકે. હા, નિમિત્ત જો છે નિમિત્ત ને તરછોડે એનું કામ નહીં થાય. શું કહ્યું? કે આપણે કાંઈ જોઈતું નથી, આપણે કરી લઈશું. એ નિમિત્ત ને તરછોડી કહેવાય. શું? નિમિત્ત તો ગોઠવાયેલા છે. કેવું છે? ગોઠવાયેલા નિમિત્ત છે. અને ઉપાદાન તો પોતાનો જાગૃતિ છે, પણ નિમિત્ત વગર એ ફળ નહીં આપે. તને નિમિત્ત ગમતું નથી કે ઉપાદાન ગમતું નથી? કે નિમિત્ત હાજર હોય છે પણ કઈ કાર્ય કરતું નથી. એમ કે છે એક મિનિટ, એ કે છે બીજા લોકો શું એમ કે છે કે નિમિત્ત પણ કઈ કાર્યમાં સહાય કરે છે. એમનો કે છે કે મને એક મનમાં ગોટાળો છે કે નિમિત્ત છે તો નિમિત્ત કઈ કાર્ય કરતું નથી, માત્ર એની હાજરી જ હોય છે. જયારે બીજા એમ કે છે કે નિમિત્ત કાર્ય કરે છે, કઈક કાર્ય કરે છે. તો આમાં શું સમજવું સાચું? નિમિત્ત તો બહુ કાર્ય કરે છે. શું? મોટા મોટું કાર્ય નિમિત્ત કરે છે. આપણું ઉપાદન ગમે એટલું જાગ્રત હોય ને તો નિમિત્ત ના મળે તો બધું જોઈ જાય. શું જાય છે ને? એ લોકો આનાથી ઊંધું કે છે ઉપાદાન જાગ્રત હોય તો નિમિત્ત મળે જ મળે. એનાથી ઊંધું કે છે કે જો ઉપાદાન જાગ્રત હોય તો નિમિત્ત મળે છે. એ એમની સમજ નું કહેતા હોય, આપણે આપણી સમજ નું કહીએ. આપણને પોતાને ઠીક છે લાગે એ આપણે સ્વીકારીએ. શું કહ્યું? દરેક પોતપોતાની સમજ પ્રમાણે કે શું એ નિમિત્ત નું તોલ કાઢી નાખવા માંગે છે. એ શું કાઢી નાખવા માંગે છે? નિમિત્ત ને ઉડાવી. હું કઈ નિમિત્ત નું વજન વધારવા નથી માંગતો. શું? બંનેની જરૂર છે, એકમેકના આધીન છે. શું છે? એકમેકના આધીન. હા, પછી આપણે એમ કહીએ કે આની તોલ કિંમત જ નથી, એવું વર્ણન ના થાય. આમાં ઊંડું ના કહે. જેને વિતરાગો એમ કહ્યું કે ઉપાદાન અને નિમિત્ત બે કામ નહીં થાય. શું? એમાંથી કોઈને હલકું પડે નહીં. હલકું પડવાનો પાડનાર જ ગુનેગાર ગણાય છે. કારણ કે આ જગત જ નૈમિત્તિક છે. શું છે? કોઈએ બનાવ્યા વગર
આ જગત ને કોઈએ બનાવ્યું નથી અને બનાવ્યા સિવાય થયું નથી. શું કહ્યું? બનાવ્યું નથી અને બનાવ્યા સિવાય થયું નથી. આ જગત કોઈએ બનાવ્યું. એટલે કોઈ આનો સ્વતંત્ર મેકર નથી આનો. તો આપણને કોઈ મોક્ષ જવા દે નહીં, આપણે મોક્ષ માં જાતા નહીં. આપણે ઘેર આવ્યા શું ખોટું છે? આપણે ધંધો કરી ખાઈએ આપણે ઘરે. શું? એટલે મેકર કોઈ છે નહીં આનો સ્વતંત્ર. સમજ પડી ને? અને બનાવ્યા સિવાય બન્યું નથી. એટલે એ તો નિમિત્ત છે. આ નિમિત્ત થી જગત ઉભું થયું છે. કોઈ કરતા નથી. શું છે? કોઈ કરતા નથી. નૈમિત્તિક કરતા છે. એટલે નિમિત્ત ને ઉપાદાન બે જોઈએ. શું છે? એટલે માટે નિમિત્ત ને ઉપાદાન બનવું. નહીં તો કોઈ કરતા હોય તો ઉપાદાન એકલું ચાલે. એટલે એમનું કેવું એમ છે નિમિત્ત થી કે બંધાયેલા છે. નિમિત્ત થી છૂટશો. શું કહ્યું? નિમિત્ત થી બંધાયા છો, નિમિત્ત થી છૂટશો. એટલે નિમિત્ત થી છૂટવું એ મોક્ષ. નિમિત્ત થી છૂટવું એનું એ મોક્ષ. ઉપાદાન નિમિત્ત બે ભેગું થશે છૂટશો. મારું કહેવું શું? અને બંધાયા હતા નિમિત્ત થી. શું કહ્યું?